ગૌરાંગ ઠાકરના શેરથી આપણે આજની શરૂઆત કરીએ કે માર્ગમાં મોકા રખડતા હોય છે. માર્ગમાં મોકા રખડતા હોય છે અને રખડતાને જ મળતા હોય છે. સમજ્યા ને? એક સંસ્કૃત શ્લોક છે, ચરે વેતી વેમાં બ્રાહ્મણો વાચત. ફર્યા કર એવું મને બ્રાહ્મણે કીધું છે અને ફરનારનું ભાગ્ય ફરતું રહે છે. તો એ મોકા શોધવા માટે આપણે રખડવું પડશે. રખડવું એટલે બાઇક ગાડી લઈને શેરીમાં આટા મારવા એવું નહીં, પણ સાહિત્યની સફરે નીકળી જવાનું છે. જનરલ નોલેજની સફરે નીકળી જાઓ. મોકો આવી અને સામે ટકરાશે તમને. તો એવો મોકો આ તમારી સામે છે. આજે આપણે જોવાનું છે સમાજશાસ્ત્ર ધોરણ 12 ચેપ્ટર 3. નામ છે એનું અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગો. મોસ્ટ ટાઈમ કે આપણે MCQ જોવાના છે. જોઈએ આપણે પહેલું. ભારતમાં 2011ની વસ્તી ગણતરીના અહેવાલ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું હતું? હિન્દુ સમાજમાં જે નિમ્ન જ્ઞાતિ કહેવાય, દલિત કહી શકાય આપણે, એમનું પ્રમાણ કેટલું હતું? જો જનજાતિ નહીં, આદિવાસી. તો અનુસૂચિત જાતિનું પ્રમાણ છે 16.2% આખા ભારતમાં. એ જ આંકડો આપણે ગુજરાતમાં જોઈએ કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે? તો 7.10%. આખા ભારતમાં 16.2%, પણ ગુજરાતમાં દલિતો કે આપણે હિન્દુ ધર્મ નિમ્ન જ્ઞાતિ કહેવાય એમનું પ્રમાણ કેટલું છે? 7.10%. ત્રીજું, અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? તો સૌથી વધુ અનુસૂચિત જાતિ હોય ને તો એ પંજાબમાં છે, 31.9% છે. આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારતમાં વિશ્વમાં કયા ક્રમે છે? તો આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભારત છે ને વિશ્વમાં બીજા સ્થાને છે. પહેલા સ્થાને કોણ છે? આફ્રિકા. ભારતની આદિમ જાતિની વસ્તીનું વર્ગીકરણ કોણે કર્યું? તો જવાબ ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ. જો સંસ્કૃતિને આધારે કહે ને તો કોણ આવશે? ડૉક્ટર વેરિયર આવશે. પણ વસ્તીના આધારે કોણે કર્યું? ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ. ટોટેમવાદ શેમાં જોવા મળે છે? તો ટોટેમવાદ, ટેબુ, ટેટુ, આ જે વસ્તુ છે ને એ અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસીમાં જોવા મળે. મંડલ કમિશનમાં ભારતના સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી. મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? તો જવાબ છે M.N. શ્રીનિવાસને. ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે 1979માં કયું કમિશન નિમાયું? પછાત વર્ગ માટે આવશે તો SCBCO, એના માટે છે બક્ષી કમિશન. નક્કી આપણે બક્ષી પંચ, તો એ બક્ષી પંચ એટલે બક્ષી કમિશન 1979માં. આદિવાસીઓનો સમાવેશ કઈ જાતિમાં થાય છે? એનો જવાબ છે અનુસૂચિત જનજાતિમાં. સમાજના અસ્પૃશ્ય જ્ઞાતિ માટે બીજો કયો શબ્દ વપરાય? તો જવાબ એ હરિજન. હરિના માણસ એમ ગાંધીજીનો આ શબ્દ છે. કે અસ્પૃશ્ય લોકો હતા એ બીજા કયા નામે ઓળખાય?
તો હરિજન. 2001થી 2011 સુધીમાં દેશમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું વધ્યું છે? અનુસૂચિત જાતિ એટલે SC, જે હમણાં શબ્દ બોલ્યા આપણે હરિજન, તો 21% વધ્યું છે. કેટલા ટકા? 21%. નીચે આપેલ ભાષાઓ પૈકી કઈ આદિમ જાતિની છે? જવાબ છે ભૂમિજ. કઈ છે? ભૂમિજ. નીચે આપેલ ભાષાઓ પૈકી કઈ આદિમ જાતિની ભાષા છે? તો જવાબ છે ભૂમિજ. આદિમ જાતિમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? જવાબ યુવા સંગઠનો. અનુસૂચિત જનજાતિના સભ્યો મૃત્યુ પછી ખાલી જગ્યામાં રસ ધરાવે છે? તો જવાબ છે સી, જીવનમાં. મૃત્યુ પછી પણ જીવન છે એ લોકો સ્વીકારે છે. ઊંડાણ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ કેવા વસ્ત્રો પહેરે છે? જવાબ એ, ઓછા વસ્ત્રો પહેરે છે. આદિવાસી વિશે તમારે વધુ જાણવું હોય ને તો છોટાઉદેપુર જિલ્લો, એનો એક તેજગઢ કસ્બો હશે, તાલુકો જ નથી પણ ગામ કરતાં થોડોક મોટો છે એટલે કસ્બો, અને ત્યાં એક ભાષા કેન્દ્ર આવેલું છે. અદ્ભુત. એની એકવાર મુલાકાત લેવા જેવી ખરી. બરાબર. હું તો 1-2 વખત ત્યાં જોઈ આવ્યો છું. મસ્ત લાઇબ્રેરી છે, પ્રાકૃતિક વાતાવરણ છે. તેજગઢથી જોજ જવાય ને એ રસ્તા પર ભાષા કેન્દ્ર આવેલું છે. ત્યાં તમને આદિવાસીની મોટાભાગની કલા, ચિત્રો અને આખા ભારતની મુખ્ય આદિવાસીઓ કઈ કઈ છે એ તમામ વિગત, એમનો પહેરવેશ, એમના વાસણો, એમના વાજિંત્રો, આ તમામ વસ્તુઓ ત્યાં તમને જોવા મળશે. અદ્ભુત છે, અદ્ભુત. ભાષા કેન્દ્ર એકવાર જોવા જેવું ખરું. 16મો પ્રશ્ન. અનુસૂચિત જનજાતિઓમાં આવેલ જૂથ સભાનતા શું મેળવવા પ્રયત્ન કરે છે? તો જવાબ રાજકીય અધિકારો. જૂથ સભાનતા શું મેળવવા પ્રયત્ન કરે? રાજકીય અધિકારો. આર્થિક રીતે સદ્ધર અને સમૃદ્ધ આદિમ સમુદાય એટલે? તો એ છે મુરિયા જાતિ. કઈ છે? મુરિયા. ઓસ્ટ્રિક ભાષાના આદિમ કુટુંબમાં મારો સમાવેશ થતો નથી. ઓસ્ટ્રેલોઇડની અંદર ઓસ્ટ્રિકમાં તો કોલનો સમાવેશ થાય છે, મુંડાનો સમાવેશ થાય. ખાસી પણ ઓસ્ટ્રિક ભાષાના છે, ઓસ્ટ્રેલોઇડ. પણ ટોડા જાતિ છે ને ઓસ્ટ્રિકમાં નહીં આવે, એટલે આપણો જવાબ આવશે નથી. એવો જવાબ છે એટલે આવશે ડી, ટોડા. એ નથી. કાકા સાહેબ કાલેલકર કમિશને પછાત યાદીઓમાં કેટલી જ્ઞાતિઓનો સમાવેશ કર્યો? તો એનો જવાબ છે 2399 જ્ઞાતિ. પછાત જ્ઞાતિઓ કેટલી છે? 2399. ઓગણીસો 55 17મી કલમ મુજબ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી. અહીંયા ત્રીજા પાઠની વાત થઈ. હવે આપણે પાઠ નંબર 4 શરૂ કરીએ. લાંબી રેસના ઘોડા હોય એને બેસવાનું ભાઈ. ઓલા રાજેશ વ્યાસ મિસ્કિન કહે છે ને, ખલીલ ધનતેજવી, કે તમે મન મૂકીને વરસો, ઝાપટો આપને નહીં ફાવે. અમે હેલીના માણસો, આ માવઠું અમને નહીં ફાવે. કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું. પણ આ છીછરા ખાબોશિયા આપણને નહીં ફાવે. હો ભાઈ, તો આપણે આ છીછરા ખાબોશિયા બનવાનું નથી. બરાબર. આપણે તો સાત સમંદરના
મુસાફરો છીએ, પ્રવાસી છીએ, એટલે થાકવાનું નથી નથી નથી. ચાલો જોઈએ આપણે ચોથો પાઠ. થાકવાનું કેમ હોય ભાઈ? આમાં તમને એમ થાય કે થોડુંક થાકી ગયા તો વિડીયો પાઉસ કે સ્ટોપ કરવાનો હોય, પાણી પીવાનું હોય, પડખે નાસ્તો લઈને સાંભળવાનું હોય. આમાં ક્યાં બેન્ચ ઉપર બેઠા બેઠા તમારે 3 કલાક પસાર કરવાની છે? હૂતા હૂતા, રમતા રમતા, હાલતા ચાલતા, બોલતા, વોકિંગ કરતા. ઓનલાઈન માધ્યમ થઈ ગયું ભલા માણસ, બહુ સરળ થઈ ગયું છે ભણવું, એ ઇઝી થઈ ગયું. તો ચોથો પાઠ શરૂ કરીએ આપણે. સ્ત્રી સશક્તિકરણ મહત્વનો પાઠ છે હો ભાઈ આ. જોઈએ આપણે પહેલો પ્રશ્ન. 1901માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? ઠેઠ 1901ની વાત છે. તો જાતિ પ્રમાણ હતું 972. સારી સ્થિતિએ હતું. ભારત આઝાદ નહોતો થયો ત્યારે સ્થિતિ સારી હતી, આઝાદ થયા પછી પથારી પડી ગઈ. બીજું, સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? છોકરીઓને. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધારે બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? સૌથી વધુ બાલિકા હોય ને તો મિઝોરમમાં છે. બે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછું બાલિકાનું પ્રમાણ ક્યાં છે? સૌથી ઓછી સ્ત્રી બાલિકા, એનો જવાબ આવશે પંજાબ. ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? તો એ છે ને આરોગ્ય અને પરિવાર કલ્યાણની યોજના છે. કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે? જવાબ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં. ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો? ગર્ભપાત કરવો એ ગેરકાયદેસર છે, જેલની સજા પણ થઈ શકે છે અને દવાખાનું બંધ કરી દેવામાં આવે છે. તો ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો? એનો જવાબ છે 1971માં. ઘણી વખત પ્રશ્ન એવો પૂછાય, ગર્ભપાત માટેનું સાધન કયું? તો છે સોનોગ્રાફી, ગર્ભ પરીક્ષણ માટેનો. મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો? તો મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન 1990માં ઘડાયો. મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન 1990માં ઘડાયો. સાલવારી યાદ રાખજો, ફરી વખત બોલું. ગર્ભપાત કાનૂન 1971, લખતા રહેજો. ગર્ભપાત કાનૂન 1971, મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન 1990. કાર્યસ્થળે સ્ત્રીઓની જાતિ સતામણી અટકાયત કાનૂન ક્યારે ઘડાયો? સ્ત્રીઓ કામના સ્થળો પર જે અધિકારી, એમના સહાયકો, અન્ય પુરુષો દ્વારા જે સતામણી થતી, બીભત્સ ઈશારા થતા, માંગણી થતી, તો એ અટકાયતનો કાયદો ક્યારે બન્યો? જવાબ બી, 2013માં. દસમું, ગાંધીજીના મતે સ્ત્રી સમાજનું કેવું એકમ છે? તો જવાબ પાયાનું એકમ છે, કારણ કે માનવ સમાજનો જે પાયો છે. 11, પંજાબમાં લિંગ પ્રમાણ કેટલું છે? પંજાબની અંદર લિંગ પ્રમાણ છે ને બહુ ઓછું છે, 846. કેટલું છે? 846. મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ ક્યારે અમલમાં આવી? તો મહિલા સશક્તિકરણની નીતિ આવી 2001માં.
કન્યા કેળવણી કઈ યોજના અંતર્ગત યોજાય છે? કન્યા કેળવણી છે ને એ સર્વ શિક્ષા અભિયાન હેઠળ યોજાય છે. અનાજ વિતરણ કાર્યક્રમનો હેતુ શું? જે પછાત શાળાઓ છે, જે બહેનોની સંખ્યા ઓછી છે, ત્યાં અનાજ વિતરણ કરવામાં આવે. શા માટે? વાય? તો જવાબ આવશે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે. કુટુંબ કલ્યાણ કાર્યક્રમનો એક ભાગ એટલે? તો જવાબ આવશે કુટુંબ નિયોજન. ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા દર કેટલો છે? તો ગુજરાતમાં સ્ત્રીઓની સાક્ષરતા છે 69.68. કેટલી છે? 69.68. ખાનગી અને સંગઠિત ક્ષેત્રોમાં સ્ત્રીઓની ભાગીદારી કેટલી છે? ખાનગી ધોરણે જે સંગઠિત ક્ષેત્રો હોય એમાં બહેનોની ભાગીદારી કેટલી છે? 42.53%. મહિલાઓ માટે ખાસ હેલ્પલાઇન કઈ છે? તો જવાબ છે અભયમ. એનો નંબર કયો? 181. પછી જો એક વચ્ચે મહત્વનો મુદ્દો આવ્યો, જોજો કે મહિલા સશક્તિકરણના લક્ષણ કોણે આપ્યા? લક્ષણ નહીં, લક્ષણ. તો જવાબ આવશે ચંદ્રિકાબેન રાવલ. મહિલા સશક્તિકરણના લક્ષણ કોણે આપ્યા? તો જવાબ આવશે ચંદ્રિકાબેન રાવલે. ગુજરાતમાં મહિલાઓ માટેના હેલ્પલાઇન નંબર કયો છે? 181. મહિલાઓના આત્મરક્ષણ માટેની યોજનાનું નામ કયું? તો પડકાર. કયું આવશે? પડકાર. ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે ઘડાયો? તો બેન્ટિકના સમયમાં રાજા રામમોહન રાયે પ્રયત્ન કર્યા હતા, એટલે જવાબ આવશે 1829માં. ભારતીય બંધારણના ખાલી જગ્યામાં જાતિ સમાનતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતીય બંધારણના કયા ભાગમાં? તો આવશે આમ તો ભાગ નંબર 4. નામ છે એનું માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં જાતિ સમાનતાની વાત કરી છે. કન્યા કેળવણી રથયાત્રા કઈ બાબતને સ્પર્શે છે? તો કન્યાઓના શાળા પ્રવેશને. આરટી એટલે શું? તો રાઇટ ટુ એજ્યુકેશન, ભણવાનો અધિકાર, શિક્ષણનો અધિકાર. સ્ત્રીઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે શેની રચના થાય છે? તો જવાબ સખી મંડળની. ભારતના બંધારણમાં ની બાબત અભિપ્રેત છે? એનો જવાબ સર્વના કલ્યાણની. સ્ત્રી ધન પર કોનો હક છે? સ્ત્રી પોતે. રેડી જવાબ. ફિલ્મો કે જાહેરાતમાં સ્ત્રીઓને અપમાનજનક કે હલકી રીતે પ્રદર્શિત કરતા અટકાવવાનો કાયદો કયો? જવાબ છે સી, બીભત્સ પ્રદર્શન પ્રતિબંધક કાનૂન. સાયકલ વિતરણ યોજનાનો લાભ માટે નિવાસથી શાળાનું ઓછામાં ઓછું અંતર કેટલું હોવું જોઈએ? એનો જવાબ 3 કિલોમીટર. કોની સામાજિક ચળવળની વિચારસરણીમાંથી સશક્તિકરણનો ખ્યાલ ઉદ્ભવ્યો? તો કાળા અને સીમાંત લોકોની ચળવળથી. મહિલા રાષ્ટ્રીય કાનૂન ક્યારે અમલમાં આવ્યો? જવાબ છે 1990માં. મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે આવ્યો? 1990માં.
2011માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? 940. કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન ક્યારે ઘડાયો? તો કૌટુંબિક હિંસા કાનૂન ઘડાયો છે 2005માં. ક્યારે? 2005માં. આ હતી પાઠ નંબર 4ની વાત, સ્ત્રી સશક્તિકરણ. હજી તમારે જો ડીપમાં વાંચવું હોય તો સારામાં સારી સલાહ છે પાઠ્યપુસ્તક વાંચો. એક વખત પાઠ્યપુસ્તક વાંચશો એટલે તમને એની અંદરની તમામ બાબતો વધુ સમજાશે, સ્પષ્ટ થઈ જશે. હવે આપણે જોવાનું છે નવો પાઠ. એ નવો પાઠ શરૂ કરતા પહેલાં એક મસ્ત મજાની આપણે પંક્તિથી એ પાઠને વધાવીએ. કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના. અય કાળ તું કાંઈ નથી ભાઈ, થાય તે કરી લે, ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના. ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના. પણ પહેલી ટેગલાઇન ફરી વખત બોલું છું કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. એટલે રસ્તો નહીં જડે ને તમે રસ્તો કરી જશું, બાકી લડી લેવાની તૈયારીમાં જ છે, મોરે મોરો છે આ વખતે. તો જોઈએ આપણે ચેપ્ટર નંબર 5, પરિવર્તનની સામાજિક પ્રક્રિયાઓ. આપણે સેફ પાલનપુરીને યાદ કરીએ સાથે કે ઘણા લોકો આપણે મેણા ટોણા અને આપણી નિષ્ફળતાની રાહ જોઈને બેઠા છે. એમને કહી દેવાનું કે બરાબર કે જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી, જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા. બરાબર, આપણી નિષ્ફળતા પાછળ બહુ અંગત અંગત નામ હોય છે. તો એવા અંગત લોકોના કટાક્ષ આપણે સહન કરી પથ્થર બનાવી અને આપણે સફળતા રૂપિયા પર્વત ચડવાનો છે. તો શરૂ કરીએ 5મો પાઠ, પરિવર્તનની સામાજિક પ્રક્રિયાઓ. પહેલો પ્રશ્ન, સામાજિક પરિવર્તન એટલે શું? તો એ રચનાતંત્રમાં ફેરફાર. બીજું, સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે? તો સાંસ્કૃતિક પરિવર્તન ભાઈ. સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા છે? તો સંસ્કૃતિના 2 છે, ભૌતિક અને અભૌતિક. સંસ્કૃતિકરણ માટે શ્રીનિવાસે સૌપ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો? ખાસ યાદ રાખજો આ તો, કે સંસ્કૃતિકરણ માટે સૌપ્રથમ શ્રીનિવાસે કયો શબ્દ આપ્યો? બ્રાહ્મણીકરણ. કારણ કે એ સમયે અન્ય નિમ્ન જ્ઞાતિના લોકો બ્રાહ્મણોનું અનુકરણ કરતા હતા. એટલે પહેલી વાર કયો શબ્દ વાપર્યો? બ્રાહ્મણીકરણ. સંસ્કૃતિકરણનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે? જૂથલક્ષી, નિમ્નગામી, વ્યક્તિગત? એક પણ નહીં આવે. શું આવશે? એક પણ નહીં. કારણ કે એ દરજ્જા માટે છે, બરાબર. આ બધા લક્ષણો સંસ્કૃતિ માટે નથી. પશ્ચિમની વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો? પશ્ચિમ એટલે અમેરિકા, યુરોપ, જે પશ્ચિમના દેશો કહીએ, તેના કયા વિચાર આપણે ભારતમાં આવ્યા? તો યાદ રાખજો 3 બિનસાંપ્રદાયિકતા, માનવતાવાદ અને સમાનતાવાદ. જો અંગ્રેજો ન હોત તો હજી ઊંચ નીચનો ભેદભાવ હોત, હજી આપણે શૈક્ષણિક રીતે બહુ પાછળ હોત અને ઘણા બધા વૈજ્ઞાનિક સંશોધનો થયા ન હોત.
એટલે એક બાજુ અંગ્રેજો આવ્યા, બહુ મોટો ગેરફાયદો છે, તો ક્યાંક છણાવટ કરીએ તો એનો કેટલોક ફાયદો પણ રહ્યો છે. સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે? તો જવાબ વૈશ્વિકીકરણ. સંસ્કૃતિનું સમન્વયીકરણ કઈ પ્રક્રિયાથી થાય? તો કે વૈશ્વિકીકરણ. ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે? તો જવાબ ઉદ્યોગ વેપાર. કઈ આવશે? ઉદ્યોગ અને વેપાર. વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ ઉપર અસર કરતી કઈ પ્રક્રિયા છે? તો અર્થવ્યવસ્થા ઉપર, સમાજ ઉપર, આપણી સંસ્કૃતિ ઉપર અસર કરતું હોય એ પરિબળ છે પશ્ચિમીકરણ. વ્યક્તિનો સામાજિક દરજ્જો કોણ નક્કી કરે છે? તો એ તો કોઈ નક્કી ન કરીએ કે સિવાય જન્મ. આપણો જન્મ ક્યાં થાય છે એ પ્રમાણે આપણો સામાજિક દરજ્જો નક્કી થાય છે. સંસ્કૃતિકરણના ખ્યાલમાં કોની ભૂમિકા મહત્વની હોય છે? તો જવાબ પ્રભાવી જ્ઞાતિ. શ્રીનિવાસે પ્રભાવી જ્ઞાતિનો ખ્યાલ કયા પુસ્તકમાં રજૂ કર્યો? તો જવાબ ધ સોશિયલ સિસ્ટમ ઓફ મૈસૂર વિલેજ. તો પ્રભાવી જ્ઞાતિ કોને કહેવાય? કે જે વગવાળી હોય, જેમની સંખ્યાબળ સારું હોય, વસ્તી વધારે હોય, શિક્ષિત હોય, સંપત્તિવાન હોય, માલિકીનો દરજ્જો વધારે હોય, સુસંસ્કૃત હોય, મતલબ કે સારું એવું સમજણ શક્તિ આખી જ્ઞાતિ ધરાવતી હોય, તો એને પ્રભાવી જ્ઞાતિ કહેવાય. કે જ્ઞાતિનો પ્રભાવ અન્ય નિમ્ન જ્ઞાતિ પર પડતો હોય. 13મું, ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય કેટલા વર્ષ સુધી ચાલ્યું? તો પુસ્તકમાં લખ્યું છે સમાજશાસ્ત્ર 150 વર્ષ, આશરે 150 વર્ષ. એટલે આવશે જવાબ સી, 150 વર્ષ. ભારતમાં બેન્કિંગ ક્ષેત્રે સુધારાઓ કરવાની કામ કોણ કરે છે? જવાબ સી, આરબીઆઈ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના આપણે ક્યારે થઈ? તો કે 1935. કેટલો આવશે? 1935. વિશ્વ કક્ષાએ વ્યાપ ધંધાને ઘટાડવાના નિર્ણયની નકારાત્મક અસર સમાજમાં કયા વર્ગને સૌથી વધુ થઈ છે? ભૂલ ભરેલું છે એટલે પ્રશ્નને આપણે લેફ્ટ કરીએ છીએ. પણ વિશ્વ વેપાર સંગઠનને આપણે કયા નામે ઓળખવામાં આવે છે? એમના મૌખિક વાત કરીએ તો છે WTO તરીકે ઓળખવામાં આવે છે. જેનું મૂળમથક ક્યાં છે? જીનીવામાં. આ WTOની સ્થાપના 1 જાન્યુઆરી 1995 થઈ હતી. અને WTO છે ને વૈશ્વિક વ્યાપાર માટેની મહત્વની આ સંસ્થા છે. વ્યાપારિક ઝઘડા ઉકેલે છે, બે દેશ વચ્ચે ફોરમનું કામ કરે છે. આવા ઘણા બધા કાર્યો એમના રહ્યા છે. 16મું, બેંકોના વ્યાજદર ઘટાડવાના નિર્ણયની નકારાત્મક અસર સમાજના કયા વર્ગને સૌથી વધુ થાય છે? તો જવાબ પેન્શનર, જે પેન્શન મેળવતા હોય ને એમને. મારો સમાવેશ પરિવર્તનના સ્ત્રોતમાં થતો નથી. તો આવશે પરંપરા, કારણ કે પરિવર્તન બહુ ઓછું પામે છે. બાકી પરિવર્તનમાં આવશે ઉદારીકરણ, પશ્ચિમીકરણ, વૈશ્વિકરણ અને ખાનગીકરણનો પણ સમાવેશ થાય છે. પરંપરા એમાં સમાવેશ પામતી નથી. 18મું, સંસ્કૃતિનું અભૌતિક પાસામાં કોનો સમાવેશ થાય છે? તો જવાબ ચિત્રકલાનો. ભારતીય બંધારણમાં
કયા ધ્યેય સ્વીકારાયો છે? તો જવાબ લોકશાહી. વ્યક્તિને સામાજિક દરજ્જો શાના આધારે પ્રાપ્ત થાય છે? તો જન્મને આધારે. ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તન લાવવામાં અગત્યનો ભાગ કોનો છે? તો જવાબ સંસ્કૃતિકરણનો. સંસ્કૃતિકરણ શબ્દ અને ખ્યાલ સૌપ્રથમ કોણે રજૂ કર્યો? જવાબ એમ.એન. શ્રીનિવાસે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા કેવી છે? તો જવાબ દ્વિમાર્ગી. ગુજરાતમાં કઈ જ્ઞાતિ પ્રભાવી જ્ઞાતિનો દરજ્જો ધરાવે છે? એનો જવાબ પાટીદાર. સંસ્કૃતિકરણથી કોના દરજ્જામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું નથી? સંસ્કૃતિકરણ થયું પણ અમુક વર્ગ એવો રહી ગયો કે એનું પરિવર્તન આવ્યું જ નહીં. એ છે મહિલાઓ. કઈ પ્રજાના સંપર્કથી ભારતમાં પશ્ચિમીકરણની શરૂઆત થઈ? તો જવાબ યુરોપિયન, અંગ્રેજો. બ્રિટિશ શાસન કયા ક્ષેત્રે કાયદાઓનો અમલ વ્યાપક રીતે થયો હતો? તો જવાબ કૃષિ ક્ષેત્રે. પશ્ચિમી ખ્યાલોએ ભારતમાં નું વાતાવરણ સર્જવામાં મહત્વની ભૂમિકા ભજવી. જવાબ માનવતાવાદ. જ્યાં ભૌગોલિક સીમાઓ અર્થ વગરની થઈ જાય તેને શું કહેવાય? તો કહેવાય એને વૈશ્વિકીકરણ કહેવાય. વૈશ્વિકીકરણને કારણે કયો કાયદો બન્યો છે? તેનો જવાબ આવશે માહિતીનો અધિકાર. અમેરિકાનું રાષ્ટ્રીય ચલણ કયું? તો ડોલર. ઉદારીકરણ માટે શું મહત્વનું છે? ઉદારીકરણ માટે મહત્વનું છે મૂડીરોકાણ. પૈસા તો જોવે ને. વૈશ્વિક સ્પર્ધામાં ટકવા કઈ ટેકનિક જરૂરી છે? તો આવશે કમ્પ્યુટર. જો આ થોડો કન્ફ્યુઝન વાળો છે. અમુક જગ્યાએ મેં જોયું તો મેનેજમેન્ટ પુસ્તકમાં મને ખાસ દેખાણું નહીં. ઓનલાઈન કમ્પ્યુટર કહે છે, આમ ગણો તો નેટવર્કિંગ કહી શકાય. એકવાર આ મુદ્દા પર તમારે થોડુંક ધ્યાન આપવું પડશે. કયા બિયારણોએ જમીનની ફળદ્રુપતા ઘટાડી છે? તો જવાબ બીટી બિયારણ. બેન્કિંગ ક્ષેત્રમાં સુધારાનું કામ કોણ કરશે? આરબીઆઈ. ઉદારીકરણને કારણે કેવા શોપિંગને પ્રોત્સાહન મળે છે? એનો જવાબ ડી ઓનલાઈન. સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન, આવું કોણે કહ્યું? એનો જવાબ કિંગ્સલે ડેવિસ. સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન, એવું કોણે કહ્યું? તો આવું કહેનાર છે કિંગ્સલે ડેવિસ. હવે જો અહીંયા આપણે 5મા પાઠના પ્રશ્નો પૂરા થાય. બરાબર, આ આપણે અડધી કલાક થઈ એમાં 3જો, 4થો અને 5મો પાઠ પૂરો કર્યો છે. હજી આપણે થોડાક બાકીના પાઠ પૂરા કરવાના છે. તમને જ્યારે કંટાળો આવે ત્યાં લેફ્ટ થઈ જવાનું. પછી એમ થાય કે હવે પાછા આપણે ફ્રેશ થઈ ગયા છે તે પાછું આવી જવાનું. ઓકે, હું તમારું કામ શરૂ રાખીશ. અને હાવ નમ્ર વિનંતી, કોમેન્ટ કરજો. તમને યોગ્ય લાગે, સારું લાગે તો કોમેન્ટ કરી શકાય. સબસ્ક્રાઈબ તો કરજો જ તે. મને ઘણો ફાયદો થશે મારા વાલીડા. અને જો તમને એમ લાગે કે આ જ્ઞાનરૂપી ગંગાને વહેતી રાખવી છે આપણે, તો એ આગળ શેર કરજો. કારણ કે ઓલી પંક્તિ છે ને,
कि हो गई पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए, मेरे सीने में नहीं तो तेरे सीने में सही, हो कहीं भी आग लेकिन ये आग जलनी चाहिए, ये आग जलनी चाहिए। बस आग આપણે સળગતી રાખવાની છે। તો આ વહેતી ગંગાને તમારે એક થોડોક ધક્કો મારી અને તમારા મિત્રો સુધી પહોંચાડવાની છે। જ્ઞાન હંમેશા વહેંચતા વધશે, એ આપણી ગેરંટી છે। તો હવે નવો પાઠ શરૂ કરવાનો છે, પાઠ નંબર 6। એક પંક્તિ છે કે મેં નદી પાસેથી માંગી હતી શીતળતા મળી, ફૂલ પાસેથી માંગી હતી કોમળતા મળી, માત્ર હમદર્દીનો યાચક બન્યો માનવ પાસેથી। શું એ કહેવાની જરૂર છે કે નિષ્ફળતા મળી? શું એ કહેવાની જરૂર છે કે નિષ્ફળતા મળી? બસ મારે આ તમારી પાસે રિક્વેસ્ટ એટલી કરવી છે કે નિષ્ફળતા મને મળવી ન જોઈએ। ખાલી એટલી અપેક્ષા છે કે આ વિડીયોને આગળ વધારજો, લાઇક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તમને ફાયદો નહીં થાય બરાબર સબસ્ક્રાઈબ કરવામાં, મારો 100% એમાં ફાયદો છે અને મારું ભલું થશે એટલું તમારું ભલું થશે। કર ભલા તો હો ભલા, સારું કરશો તો સારું થશે, એ ન્યાય આપણે આગળ વધીએ। પાઠ નંબર 6 સમૂહ સંચાર માધ્યમો અને સમાજ આપણો। બહુ અગત્યનો પાઠ છે। આમાં ટેલિવિઝન વિશે, ફિલ્મો વિશે, રેડિયો એવી ઘણી બધી માહિતી આવશે। શરૂ કરીએ આપણે પહેલો પ્રશ્ન, ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કયો છે? ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કયો? દાદા સાહેબ ફાળકે એવોર્ડ, જે હિન્દી ફિલ્મના ભીષ્મ પિતામહ કહેવાય। ભારતમાં ટેલિવિઝનનો આરંભ ક્યારે થયો? ભારતમાં ટેલિવિઝનનો આરંભ થયો 1959માં। ભારતમાં રંગીન ટેલિવિઝનનો આરંભ ક્યારે થયો? રંગીન ફિલ્મ કલરવાળી તો આવશે 1982। જો ખાલી ટેલિવિઝન કહે તો 1959, રંગીન ફિલ્મ કહે તો 1982। ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે થઈ? 1946માં। ભારતમાં ઇન્ટરનેટ સેવાનો આરંભ ક્યારે થયો? તો 15 ઓગસ્ટ 1995માં। ભારતમાં મોબાઈલ સેવાનો આરંભ ક્યારે થયો? તો જ્યારે ઇન્ટરનેટ આવ્યું ત્યારે, એટલે કે 15 ઓગસ્ટ 1995માં। કોમ્યુનિફિકેશન શબ્દ કઈ ભાષાનો છે? એનો જવાબ છે સી, લેટિન ભાષા। ભારતનું સૌપ્રથમ દૈનિક વર્તમાનપત્ર કયું છે? તો કલકત્તા ગેઝેટ। ભારતનું પહેલું તે સમાચાર પત્ર કયું છે? કલકત્તા ગેઝેટ। રેડિયોના આવિષ્કાર કરનાર વૈજ્ઞાનિક કોણ? તો જવાબ છે ડી, માર્કોની। આકાશવાણી દેશની કેટલી જનસંખ્યાને આવરે છે? એનો જવાબ ડી, 96%। કેમેરાની શોધ કોણે કરી હતી? તો કેમેરાની શોધ છે ને જ્યોર્જ ઇસ્ટમને કરી હતી, કોડેક કંપની। ભારતમાં રંગીન ટેલિવિઝનનું સૌપ્રથમ પ્રસારિત કાર્યક્રમ કયો હતો? તો પહેલી વાર રંગીન ટેલિવિઝનનો આરંભ થયો ને પ્રસારણ, એમાં શું બતાવ્યું હતું? તો જવાબ આવશે બી, એશિયાડ રમતોત્સવ 1982। રમતોત્સવ બતાવવામાં આવ્યો હતો રંગીન ફિલ્મ તરીકે। ગુજરાત સરકારની શૈક્ષણિક ચેનલનું નામ કયું? તો કે બાયસેટ। 16 જેવી ચેનલ ગુજરાતમાં કાર્યરત છે શૈક્ષણિક માટેની। ફિલ્મ સેન્સર બોર્ડની સ્થાપના ક્યારે થઈ? 1952માં। ખબર છે ને, નવી ફિલ્મ બને ને પછી એને માન્યતા આપવી, રજૂ કરવી, અમુક સીન કાપી નાખે, બીભત્સ હોય, અમુક ગાળીઓ આવતી હોય, તો એ સીન જે કાઢી નાખે છે એ કોણ? ફિલ્મ સેન્સર બોર્ડ।
સ્થાપના ક્યારે થઈ? 1952માં. દેશાભિમાન અને રાષ્ટ્રીય એકતા વિકસાવવામાં ફાળો આપતી ટેલિવિઝનની ઐતિહાસિક શ્રેણી ધારાવાહિક કઈ છે? તો એ ધારાવાહિક ચેનલનું નામ છે, સિરિયલનું નામ ચાણક્ય. વૈશ્વિકીકરણ માટે કઈ ક્રાંતિ આવશ્યક છે? તેનો જવાબ ડી, સંચાર ક્રાંતિ. ડોક્યુમિફિકેશન શબ્દ મૂળ કઈ ભાષાનો છે? ડોમ્યુનિકેશન, સોરી, એક ધારો ફોન સામે જોઈને માખ્યો શબ્દ છે કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન શબ્દ મૂળ કઈ ભાષાનો છે? તો જવાબ લેટિન ભાષા. કમ્યુનિકેશન માટે ગુજરાતીમાં વપરાતો યથાયોગ્ય શબ્દ કયો છે? એનો જવાબ પ્રત્યાયન. હું સંચાર માધ્યમનું સંવેદનવાહક માધ્યમ છું. સંચાર માધ્યમનું સંવેદનવાહક માધ્યમ કયું? ઈશારા. આપણા હાવભાવ, ઈશારા, નખરા. ગુજરાતમાં ભવાઈ તો મહારાષ્ટ્રમાં શું પ્રખ્યાત છે? જો આ બધા નાટક છે. નોટંકી, બાઉલ, ભારંડ, પંડવા. તો ગુજરાતની અંદર ભવાઈ નામનું નાટક ભજવાય છે. મહારાષ્ટ્રમાં કયું આવશે? તો સી, ભારંડ. તો આ નોટંકી છે એ ક્યાંનું છે? તો જ મેં બાજુમાં લખ્યું નાના અક્ષરે. નોટંકી છે ને યુપીનું છે. બાઉલ ક્યાંનું છે? તો બાઉલ છે ને પશ્ચિમ બંગાળનું છે. પછી આ પંડવા લોકનાટક ક્યાંનું છે? તો પંડવા છે ને એમપીનું છે. ક્યાંનું છે? એમપી એટલે કે મધ્યપ્રદેશ, મહિપાલ નહીં. પરંપરાગત સમૂહ માધ્યમોમાં મારો સમાવેશ થતો નથી. પરંપરાગત જૂના તો એમાં આવશે ટેલિવિઝન. ફોન, ઇન્ટરનેટ, ટેલિફોન નહોતા ત્યારે પરંપરાગત માધ્યમો કયા હતા જે મનોરંજન આપતા હતા? તો એ આવશે મલ્લનો ખેલ, મદારીનો ખેલ, કઠપૂતળીનો ખેલ. પ્રિન્ટિંગ પ્રેસનો વિકાસ કોણે કર્યો હતો? એનો જવાબ ગુટેનબર્ગે. ખબર છે, પીટીઆઈ નામની સંસ્થા છે. ગુટેનબર્ગે કર્યો પ્રિન્ટિંગ પ્રેસનો વિકાસ 1440માં. ભારતનું પ્રથમ વર્તમાનપત્ર ક્યારે પ્રકાશિત થયું? તો જાન્યુઆરી 1780માં. કોલકાતા ગેઝેટ છે ને એ 1780માં. ભારતનું સૌપ્રથમ વર્તમાનપત્ર કયું છે? તો એ નામ છે કોલકાતા ગેઝેટ. ક્યારે શરૂ થયું? જાન્યુઆરી 1780માં. કોણે શરૂ કર્યું આ કલકત્તા ગેઝેટ? તો એમનું નામ હાઇલાઇટ આપણે કરીએ. તો જેમ્સ ઓગસ્ટ હોકીએ. જેમ્સ ઓગસ્ટ હોકીએ કોલકાતા ગેઝેટ નામનું ભારતની અંદર સમાચાર પત્ર, વર્તમાનપત્ર શરૂ કર્યું. રેડિયો પ્રસારણ સેવામાં મારો સમાવેશ ક્યારે પણ ન થાય? તો એ છે ડી, વોઇસ ઓન એર. એવી કોઈ સંસ્થા છે નહીં, એવું કોઈ પ્રસારણ નથી. આકાશવાણીએ દેશના કેટલા વિસ્તાર સુધી પોતાનો વ્યાપ વિસ્તર્યો? તો 83%. આકાશવાણી છે ને એને 83% વિસ્તાર સુધી આ રેડિયો નેટવર્કિંગ કર્યું એણે. કેમેરાની શોધ કોણે કરી? બીજી વાર એવો શબ્દ, જ્યોર્જ ઇસ્ટરમેને. ભારતીય ચલચિત્રોમાં ખાલી જગ્યાનું મહત્વ યોગદાન છે? તો દાદા સાહેબ ફાળકેનું. અને એટલે તને ભારતીય ફિલ્મના ભીષ્મ પિતામહ કહેવાય. ડીવીડીનું પૂરું નામ? તો ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક.
ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. ટેલિવિઝન સંચારનું કેવું માધ્યમ છે? તો ટીવી છે ને, ટીવી એ દૃશ્ય અને શ્રાવ્ય બે છે, સાંભળી શકાય, જોઈ શકાય. ઇન્ટરનેટ પર માહિતી કે સેવા આપતા કમ્પ્યુટરને શું કહેવાય? તો જવાબ સર્વર કહેવાય. શું કહેવાય? સર્વર. 31મું, સમૂહ માધ્યમોથી કુટુંબમાં કયો વાદ ઊભો થયો? જવાબ વ્યક્તિવાદ. વ્યક્તિ એકલો પડતો જાય છે, પોતાનું જ વિચારે, સમૂહનું જ્ઞાતિનું વિચારતો નથી, કુટુંબનું નહીં. 32, ભારતમાં અસ્પૃશ્યતા સામેની લડતના આગેવાન કોણ હતા? કેવું ન પડે ભાઈ. વન મેન આર્મી, ડોક્ટર BR આંબેડકર. ગુજરાત સરકારે શિક્ષણ માટે કઈ ચેનલ શરૂ કરી? તો 6216. વર્તમાન સમયમાં કયું સૂત્ર વધુ પ્રચાર પ્રસાર થઈ રહ્યું છે? તો સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત. સ્વચ્છ ભારત કા ઈરાદા કર લિયા હમને. અમારે તો ભાવનગરની અંદર સફાઈ માટે જે ગાડી નીકળે ને એમાં ગીત મસ્ત મજાનું કૈલાસ ખેરના અવાજમાં વાગતું હોય છે. તમારી સિટીમાં અવાજ આવે કે નહીં આ ગીત મને કહેજો. કઈ સિરિયલે રાષ્ટ્રીય એકતા અને દેશાભિમાન વિકસાવવામાં મદદરૂપ બની છે? તો એ સિરિયલ છે ચાણક્ય. લોકશાહીના પાયા છે? તો લોકશાહીનો પાયો છે મતદાતાઓ. વર્તમાન શિક્ષણમાં નીચે પૈકી કઈ બાબત અનિવાર્ય બની છે? એનો જવાબ છે સ્માર્ટ બોર્ડ, ડિજિટલ બોર્ડ. ભૌતિકવાદમાં કયા ખ્યાલ પ્રચલિત બન્યો છે? તો ભૌતિકવાદમાં શું બન્યો ખબર છે? ઉપયોગ કરો અને ફેંકી દો, એટલે કે યુઝ એન્ડ થ્રો. SMCR ભૌતિક સંચાર મોડલ કોનું છે? તો SMCR ભૌતિક મોડલ છે ને એ ડેવિડ બર્ગોનું છે. કોનું છે? ડેવિડ બર્ગો. તો અહીંયા આપણે આ પાઠ 6 હતો એ પૂરો કરીએ. સંચાર માધ્યમ અને સમાજ. નવો પાઠ જોવાનો છે જે બહુ અગત્યનો છે અને એ છે સામાજિક આંદોલનનો પાઠ છે. કયો પાઠ છે? સામાજિક આંદોલન. સાતમા પાઠનું નામ છે સામાજિક આંદોલનો. પણ એ શરૂ કરતા પહેલાં આપણે પ્રખ્યાત ગઝલકાર સૈદા સાહેબને સાંભળીએ કે મુજ અંતર બાળી બાળી એક જ્યોત જલાવી જાણું છું. મુજ અંતર બાળી બાળી એક જ્યોત જલાવી જાણું છું. બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું. બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું. અને આભાર ભરેલા મસ્તકને ઊંચકવું સૈદા સહેલ નથી. આભાર ભરેલા મસ્તકને ઊંચકવું સૈદા સહેલ નથી. હું એમ તો મસ્તીમાં આવી આકાશ ઉઠાવી જાણું છું. હું એમ તો મસ્તીમાં આવી આકાશ ઉઠાવી જાણું છું. બસ મસ્તીમાં આવીને આકાશ ઉઠાવવાનું છે. અને પહેલી પંક્તિ કંઈક આવી હતી કે મુજ અંતર બાળી બાળી એક જ્યોત જલાવી જાણું છું. અમારા જેવા ઘણા શૈક્ષણિક યુટ્યુબર્સ પોતાનું અંતર બાળી બાળી અને ચેનલો ચલાવતા હશે. ઘણી વખત પોતાનો સમય બરબાદ કરે. જોજો કલાકો સુધી લાઈવ તમારી સામે હશે. એ લાઈવ થવા માટે પાછા 2-3 દિવસથી કમ્પ્યુટરમાં બધી PPT તૈયાર કરતા હશે. એટલે એના માટે બીજી પંક્તિ છે કે બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું. પોતે તો સમયનો બરબાદ કરી પોતાનું મોજ શોખ એક બાજુ મૂકી અને તમારી સામે આવે છે અને તમને આબાદ બનાવે છે, તમારું ભવિષ્ય સુધારે છે. તો એવું કંઈક અમારું કામ હોય છે.
સમય આવે તમને યોગ્ય લાગે કે ના ના આ બધાનું કામ યોગ્ય છે, સારું છે કામ, શિક્ષણને ઉજાગર કરે એવું કામ છે, તો તમારે શું કરવાનું? સબસ્ક્રાઈબ કરવાનું. કેટલું આમ એવું લાગે, એમ કંઈક માગતા હોય ને એવું લાગે છે, જીવ માગી લેતા હોય ને એવું લાગે, પણ એવું નથી. અમારી આ ખાસિયત છે. જોઈએ સામાજિક આંદોલનો. કયા આંદોલનનું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવાનું છે? જો જળમૂળમાંથી સ્થિતિને ઉખાડવાની વાત નથી, પણ જે પરિસ્થિતિ છે ને ટકાવી રાખવા માટે કયું આંદોલન થાય છે? તો આવશે સુધારાવાદી આંદોલન. પછી બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી? બહુ એટલે બહુ આઈએમપી. એનો જવાબ છે રાજા રામ મોહન રાય. ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું? તો ગુજરાતની વાત આવશે કવિ નર્મદ, અને એને એક પાક્ષિક શરૂ કર્યો નર્મદે, દાંડીઓ નામનું પાક્ષિક શરૂ કર્યું હતું. નર્મદને એકવાર વાંચવા જેવો ખરો ભાઈ, કેટલી ઉપમા લઈને બેઠા છે કવિ નર્મદ. ગુજરાતમાં સ્ત્રી કેળવણી માટેના આંદોલનો કોણે ચલાવ્યા હતા? સ્ત્રીને કેળવણી માટેના આંદોલનો ગુજરાતમાં કોણે શરૂ કર્યા? તો આવશે મહર્ષિ કર્વે. સુધારાવાદી સામાજિક આંદોલન કરતા બિલકુલ વિરુદ્ધ પ્રકારનું આંદોલન કયું? તો સુધારામાં સુધારવાનું તો હોય છે, પણ જળમૂળમાંથી ઉતારવાની વાત હોય એટલે યાદ રાખજો ક્રાંતિકારી આંદોલન. ભગતસિંહ બધા કેવા હતા? ક્રાંતિકારી હતા. આખી અંગ્રેજ શાસન વ્યવસ્થાને જળમૂળમાંથી ઉખાડી ફેંકી દેવાની વાત કરતા. નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે? એનો જવાબ પ્રતિરોધાત્મક છે, કારણ કે એને અટકાવવાનું હતું, વિરોધ કરવાનો હતો, પ્રતિવિરોધ. કયા આંદોલનમાં ફક્ત અભિવ્યક્તિ હોય છે, તેમાં કોઈ ક્રિયા જોડાયેલ નથી હોતી? તો ડી પ્રતિરોધાત્મક. કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું છે? તો સી સુધારાવાદી આંદોલન. કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે? તો એ છે સુધારવાદી આંદોલન. કયા પ્રકારના આંદોલનમાં જબરદસ્તીથી લોકોને પોતાના પક્ષમાં જોડી દેવામાં આવે છે અને જડમૂળમાંથી બધું પરિવર્તન લાવે છે? તો એ છે ક્રાંતિકારી આંદોલન. સામાજિક આંદોલન એ કેવું પગલું છે? એનો જવાબ સામૂહિક પગલું છે. શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ છે? તો શ્વેત ક્રાંતિ એટલે દૂધમાં જે ક્રાંતિ થઈ ને, દૂધ ઉત્પાદનમાં વિક્રમજનક ક્રાંતિ, એને શ્વેત ક્રાંતિ કહેવાય. એમાં આવશે ડોક્ટર વર્ગીસ કુરિયન, જેનું નામ અમૂલ ડેરી સાથે જોડાયેલું છે. પાયાના પથ્થર છે. મતલબ કે વર્ગીસ કુરિયન વગર અમૂલ ડેરી શક્ય નથી, એમ કેવું હોય તો અતિશયોક્તિ નથી. વિનોબા ભાવેના આંદોલનમાં કોનો સમાવેશ થતો નથી? તો ભૂદાનનો સમાવેશ થાય છે, સંપત્તિદાન પણ આવતું, ગ્રામદાન પણ આવતું, પણ રક્તદાનની જાહેરાત ક્યારે વિનોબાએ નથી કરી, એટલે એ જવાબ આવશે રક્તદાન. દૂષિત પાણીથી દર વર્ષે કેટલા બાળકો મૃત્યુ પામે છે? એનો જવાબ 18 લાખ. કેટલા? 18 લાખ. 18 લાખ બાળકો દૂષિત પાણીથી મૃત્યુ પામે છે. 16મું, સ્વચ્છતા અભિયાનનો આરંભ ક્યારે થયો? તો જવાબ 2 ઓક્ટોબર 2014માં.
ગાંધીજીની 150મી જન્મ જયંતિ હતી ને ત્યારે આપણે નરેન્દ્ર મોદી સાહેબે એમની શરૂઆત કરી. સ્વચ્છતા આંદોલન ખાલી જગ્યા છે તો યાદ રાખજો, એ ખાલી જગ્યા આંદોલન છે તો જન આંદોલન. એક જગ્યાએ ખાલી જગ્યા કરતા આપણે ભૂલાઈ ગયો એ વચ્ચે અહીંયા કે સ્વચ્છતા આંદોલન ખાલી જગ્યા આંદોલન છે તો એ આવશે જન આંદોલન. ગુજરાતનું સૌથી વધુ અસરદાર આંદોલન કયું છે? તો આવશે ગુજરાત નવનિર્માણ આંદોલન. જેના કારણે જ એ આંદોલનના કારણે જ આપણે ગુજરાતની સ્થાપના થઈ 1 મે 1960. આંદોલનના કારણો પૈકી મારો સમાવેશ થતો નથી. તો આંદોલનમાં છે ને મોશોખનું આવે ભાઈ. સમસ્યા હોય, વિચારણા હોય, અસંતોષ હોય તો આંદોલન થાય. એટલે BCD ને કારણે આંદોલન થાય પણ મોશોખને કારણે આંદોલન ન થાય. હંમેશા આંદોલન ખાલી જગ્યા હોય છે તો ધ્યેયલક્ષી, ત્યાં ટાર્ગેટ હોય. કવિ નર્મદે કયા આંદોલનના પ્રણેતા હતા? તો ગુજરાતમાં સુધારાવાદી આંદોલનના પ્રણેતા હતા. શ્વેત ક્રાંતિ એ કયા પ્રકારના આંદોલનનું સ્વરૂપ છે? તો શ્વેત ક્રાંતિ છે ને એ ક્રાંતિકારી આંદોલન છે, કારણ કે દૂધ ઉત્પાદનમાં એણે જળમૂળમાંથી ઘણો બધો સુધારો કરી નાખ્યો. 23મું, મારો સમાવેશ પ્રતિરોધાત્મક આંદોલનમાં કરવો જરૂરી છે. તો એ છે નર્મદા બંધ વિરોધી આંદોલન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં છે? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. વડું મથક છે એમનું જીનીવા. ભારતમાં સ્વચ્છતા અભિયાનનો આરંભ કોના દ્વારા થયો છે? નરેન્દ્ર મોદી. ભારત સરકાર સ્વચ્છતા સેસ તરીકે કેટલી રકમ વસૂલે છે? 0.5%. સામાજિક આંદોલનમાં આવશ્યક છે? તો જવાબ લોક ભાગીદારી. લોક ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ કયું? તો પંચાયતી રાજ. સ્વચ્છતા આંદોલન એ કયા આંદોલનનો ભાગ છે? તો સ્વચ્છતા આંદોલન છે ને એ આવશે ભાઈ, એ આવશે, ડી ને એ જવાબ, સુધારાવાદી આંદોલન. લોકશાહી શાસન વ્યવસ્થામાં કયા આંદોલનો જોવા મળે છે? તો લોકશાહીમાં છે ને ખાસ કરીને વિરોધાત્મક આંદોલનો બહુ થાય છે. ક્રાંતિકારી આંદોલન સમાજના કયા વર્ગમાં વધુ હોય છે? તો ક્રાંતિકારી આંદોલન છે નિમ્ન સમાજમાં વધુ હોય છે. ક્રાંતિકારી આંદોલનની વ્યાખ્યા કોણે રજૂ કરી? ક્રાંતિકારી આંદોલનની વ્યાખ્યા આપનાર હર્બર્ટ બ્લુમર છે. ક્રાંતિકારી આંદોલનની વિશેષતાઓ દર્શાવનાર વિદ્વાન કોણ? તો વિશેષતા દર્શાવનાર એ જ છે હર્બર્ટ બ્લુમર, જેની વ્યાખ્યા આપી તે. આધુનિક વિશ્વની જટિલ સમસ્યા કઈ? તો અસ્વચ્છતા. અમૂલ બ્રાન્ડના પ્રણેતા? અમૂલના પ્રણેતા છે ડોક્ટર વર્ગીસ કુરિયન. અને આ પાઠનો છેલ્લો પ્રશ્ન, ક્રાંતિકારી આંદોલન સમાજને કેટલા ભાગમાં વહેંચે છે? તો જવાબ 2 ભાગ પાડી દે છે, 2 ભાગ. ચાલો જોઈએ હવે 8મો પાઠ, પંચાયતી રાજ. બધી પરીક્ષા માટે MP છે, ખાલી
કોઈ એક પરીક્ષાને ધ્યાનમાં લઈને આ પાઠ તો હોતો નથી. મુદ્દો તેવો છે. પણ જેને આ યુટ્યુબ ચેનલ મારી નથી ગમતી એમના માટે બે શેર કે ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર. કવન એટલે કાવ્ય, ગઝલકારો કે ને, હું આ યુટ્યુબના માધ્યમથી કહું છું કે મારા પાઠની વાત છે કે ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર. ખુદા જેવા ખુદાના ક્યાં બધા સર્જન મજાના છે. ખુદા જેવા ખુદાના ક્યાં બધા સર્જન મજાના છે. ચલન માંત્રી કહે છે ભાઈ કે આપણે માણસ છીએ, આપણેથી અમુક ભૂલ રહી જતી હોય, જો ઈશ્વરના સર્જનમાં તે અમુક ખામી રહી જતી હોય તો આપણે માણસ છીએ ભાઈ. તો અમે માનવ માત્ર ભૂલને પાત્ર છીએ. ખામી રહી જતી હોય તમારે હળવે દઈને કોમેન્ટમાં ટકોર કરવાની. 8મો પાઠ, ભારતમાં પંચાયતી રાજ. તો પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાની શરૂ થવી જોઈએ. પંચાયતી રાજની શરૂઆત છે ને એ પાયાથી જ થવી જોઈએ. આ વિધાન કોનું છે? તો આ વિધાન છે મહાત્મા ગાંધીનું. પછી પંચાયતી રાજ એટલે તો જવાબ આવશે એ સત્તાનું વિકેન્દ્રીકરણ. કોઈ એકના હાથમાં સત્તા નહીં. ગ્રામ પંચાયત, ગ્રામ લેવલે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે, નગરપાલિકા, મહાનગરપાલિકા, એમ બધી જગ્યાએ સત્તાનું શું કરી નાખવાનું? વિઘટન કરવું. પંચાયતી રાજમાં સ્ત્રી અનામત કેટલા ટકા હોય છે? તો 33%. ગામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે છે? તો જવાબ પંચાયત કર્મચારી. 73મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો? તો 73મો બંધારણીય સુધારો છે ને 14 એપ્રિલ 1993 આવ્યો. 24 એપ્રિલ 1993. પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? જવાબ 5 વર્ષનો. પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કઈ સમિતિએ આપ્યું? જે પંચાયતી રાજ છે ને 3 સ્તરમાં હોવું જોઈએ. તો 3 સ્તરનું માળખું છે ને કોણે આપ્યું છે? તો જવાબ છે બળવંતરાય મહેતા સમિતિએ. બહુ સારું કામ કરેલું છે એમણે. લોર્ડ રિપને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના સિદ્ધાંતો કઈ સાલમાં નક્કી કર્યા? તો પંચાયતી રાજનો પાયો તો છે લોર્ડ રિપન છે. તો એમણે જે સિદ્ધાંત આપ્યો એ 1882માં. ગ્રામ પંચાયતનું મૂળ એકમ કયું? તો ગ્રામ પંચાયતનું મૂળ એકમ છે ગ્રામ સભા. ગ્રામ પંચાયતના વડાને શું કહેવાય? સરપંચ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સ્થાપવાના કાયદા કોણે કર્યા? તો ઠેઠ 1882ની વાત છે લોર્ડ રિપને. ગામના દરેક મતદારો કોને છૂટે છે? તો સરપંચને. પંચાયતોને વિભિન્ન વિકાસ કાર્યક્રમોની જાણકારી કોણ આપે છે? તો ગ્રામ સેવક. સમાધાન પંચમાં કેટલા સ્થાયી સભ્ય હોય છે? તો 1. જિલ્લા પંચાયતમાં સામાન્ય રીતે કેટલી સમિતિ હોય છે? તો જવાબ છે 10 સમિતિ હોય છે. પંચાયતોની મતદાતા સૂચિ કોના દ્વારા તૈયાર થાય છે? તો રાજ્ય ચૂંટણી પંચ. ગામનું સ્થાનિક પંચ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો ગામનું જે સ્થાનિક પંચ હોય ને એ પંચ પરમેશ્વરને માને છે. ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની
સંસ્થાઓના સિદ્ધાંતો કોણે નક્કી કર્યા? તો લોર્ડ રિપને. ભારતીય બંધારણની કલમ 40માં મારા વિચારો જોવા મળે છે, આવું કોણે કીધું? તો જવાબ મહાત્મા ગાંધીજીએ. જવાહરલાલ નહેરુ પંચાયતી રાજને ખાલી જગ્યા કહે છે? તો આ તો બહુ પૂછાય. ક્રાંતિકારી પ્રયોગ કહે છે. શું કહે છે? ક્રાંતિકારી પ્રયોગ. યોજના આયોગની સ્થાપના ક્યારે થઈ? તો યોજના આયોગની સ્થાપના 1957માં થઈ. 22મો પંચાયતી રાજ કયા વિસ્તારમાં જોવા મળે છે? તો ખાસ કરીને દક્ષિણ એશિયાઈ દેશોમાં. પંચાયતી રાજનો મૂળ હેતુ ખાલી જગ્યાનો વિકાસ કરવાનો છે, ગામડાનો. પંચાયતી રાજના માળખાનું પાયાનું એકમ કયું? તો જવાબ આવશે ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતમાં સરકારશ્રીના કેટલા પ્રતિનિધિ હોય છે? તો 2. ગ્રામ પંચાયતમાં સરકારશ્રીના કેટલા સભ્ય હોય? 2. ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્ય હોય? તો 15. સમાધાન પંચ કોની પાસેથી દાવાઓ સ્વીકારે છે? ન્યાય પંચાયત પાસેથી. તાલુકા પંચાયતનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે? તો જવાબ 5 વર્ષનો. કારોબારી સમિતિના અધ્યક્ષની મુદત કેટલા વર્ષની હોય? તો 2 વર્ષની હોય છે. જિલ્લા કક્ષાએ બક્ષી પંચ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવી? 10 બેઠકો છે. 10%. જિલ્લા કક્ષાએ બક્ષી પંચ માટે કેટલી બેઠકો છે? 10% બેઠકો અનામત છે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ક્યારેક ના બીજ રોપે છે, ખાલી જગ્યાના બીજ રોપે છે? તો કાયમી કડવાશ. કારણ કે સભ્ય ઊભા રહે, પછી હારી જાય, જીતી જાય, પછી જે તકલીફ થાય 2 ભાગ પડી જાય. નીચેની કઈ અસર પંચાયતી રાજની નકારાત્મક અસર છે? તો જવાબ આંતરજ્ઞાતિ સંઘર્ષ. ભારતમાં પંચાયતી રાજની ભલામણ કોણે કરી? બળવંતરાય મહેતા સમિતિએ. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? તો જવાબ 7 સભ્ય હોય. પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કહેનાર કોણ? તો જવાબ આવશે જવાહરલાલ નહેરુ. તો આ હતો જો 8મો પાઠ. ઘડીકમાં કેટલા પાઠ આપણે પહોંચી ગયા? હવે માત્ર આપણે 2 પાઠ જ બાકી, એટલે સંપૂર્ણ ધોરણ 12નો અભ્યાસક્રમ પૂરો. મેઇન મહત્વના MCQ. પછી એકવાર પુસ્તક, એકવાર વિહંગાવલોકન તરીકે જોઈ લેવાનું. ચલો 9મો પાઠ શરૂ કરીએ આપણે. 9મા પાઠનું નામ છે સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. શરૂ કરતા પહેલા અમૃત ઘાયલનો દમદાર શેર. આની પહેલાં તમે અનેક વાર સાંભળ્યો હશે, અને ન સાંભળ્યો હોય તો એક કવિ, એક શાયરની તાકાત શું છે સાંભળજો. કે અમૃતથી હોઠ સૌના હેઠા કરી શકું છું, મૃત્યુના હાથ પળવારમાં હેઠા કરી શકું છું. આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ, શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું, પાળિયાને બેઠા કરી શકું છું. આ શાયરની તાકાત છે. એક શાયર શું કરી શકે પોતાના શબ્દ વડે. આપણે ત્યાં ગઢવી, ચારણ, બારોટ આ બધાએ વર્ષોથી આ કામ કર્યું છે. આ સમાજના યુવાઓને જાગૃત કરવાનું, રાજાઓને યુદ્ધની અંદર પાનો ચડાવવા માટે એના શબ્દો જ કાફી હતા.
બસ આ ગઝલ બોલવાનું કારણ એક જ છે કે આ આંખને ખૂણે હજી ભેજ છે, અને એ ભેજ એટલે કે કોઈના દિલમાં જ્ઞાનરૂપી દીવો કરવાનો આ ભેજ છે. જોઈએ આપણે સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. પહેલો પ્રશ્ન, ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? આપણે જે ધોરણભંગ વર્તન કરીએ, અસામાજિક વર્તન, એની વ્યાખ્યા આપનાર કોણ? તો જવાબ હોર્ટન અને હન્ટ. ફરીવાર, ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપનાર કોણ છે? તો જવાબ હોર્ટન અને હન્ટ. દહેજ પ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? દહેજ પ્રથા અધિનિયમ છે ને 1961માં ઘડવામાં આવ્યો. બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે રિમાન્ડ હોમ. કયું આવશે? રિમાન્ડ હોમ. ભારતમાં બાળ અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ 1941માં. 1942માં તો હિન્દ છોડો આંદોલન આપણું હતું. ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? 2005. એનોમીનો સિદ્ધાંત કોણે આપ્યો? તો એનોમીનો સિદ્ધાંત આપ્યો રોબર્ટ મર્ટને. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ બાળ અપરાધીની મહત્તમ ઉંમર કેટલી વધુમાં વધુ? એનો જવાબ 18 વર્ષ. પછી 18 વર્ષથી એક દિવસ વધુ હોય તો એ બાળ અપરાધ ન કહેવાય, એ પુખ્ત બની જાય, અને એને પછી ઇન્ડિયન પિનલ કોડ લાગુ પડે, IPC. ભારતમાં 1941માં પ્રથમ બાળ અદાલત કયા શહેરમાં સ્થપાઈ હતી? તો કોલકાતા. પહેલી બાળ અદાલત કયા શહેરમાં સ્થપાઈ 1941માં? તો કે જવાબ છે કોલકાતામાં. ભારતમાં યુવાનોની અંદાજિત વસ્તી કેટલી છે? તો જવાબ 65%. 65% યુવાનો છે, યંગ. યુવાઓ અજંપાનું સૌથી મહત્વનું કારણ શું? તો છે કુટુંબ, એમનો પરિવાર. સમાજના વિકાસનો આધાર શેના પર છે? તો શિક્ષણ ઉપર. એટલે તો બાબા સાહેબ કહે છે ભાઈ શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. બીજું શિક્ષણનું વાક્ય બાબા સાહેબનું છે કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે એ ત્રાડ તો નાખશે જ. તો ચાલો ત્રાડ નાખીએ, આપણે શિક્ષણ લઈએ. યુવાનોનું માનસ કેવું છે? તો યુવાનોનું માનસ ને ચંચળ છે. કેવું છે? ચંચળ, બહુ ભટક્યા કરે. સમાજમાં પ્રવર્તમાન નિયમો એટલે? તો એનો જવાબ છે સામાજિક ધોરણો. વ્યક્તિના વર્તન વ્યવહાર કોના સંદર્ભમાં થાય છે? તો વ્યક્તિના વર્તન ને વ્યવહાર છે ને સામાજિક ધોરણના સંદર્ભમાં થાય છે. સામાજિક ધોરણો સાથે કોનું નામ જોડાયેલું છે? સામાજિક ધોરણો સાથે ખાલી જગ્યા જોડાયેલું હોય છે. તો જવાબ છે સામાજિક અપેક્ષાઓ. જ્યાં સામાજિક ધોરણ કે નિયમ હોય ને ત્યાં અપેક્ષાઓ હોય જ. દાંડી કૂચના અગ્રણી નેતા કોણ છે? હું જવાબ નહીં આપું, બરાબર છે? તમને આ તો આવડે એવો છે. દાંડી કૂચના મેઇન નેતા કોણ છે? એકવાર જોઈ લીજો, કોમેન્ટ કરજો, નકર એમ માનીશ કે તમને આવડતું નથી. 17મું, બાળ અપરાધને અંગ્રેજીમાં શું કહેવાય? તો જવાબ જુવેનાઇલ ડેલિક્વન્સી.
બાળ અપરાધ માટેના મુખ્ય કારણો કયા? તો બાળ અપરાધ માટેના મુખ્ય કારણમાં આવે સામાજિક અને આર્થિક. માતા પિતાના ખામીભર્યા સંબંધો બાળકના કયા વિકાસને રૂંધે છે? એનો જવાબ ભાવાત્મક. શાળા જીવનમાં અનુભવો બાળકમાં ખાલી જગ્યાનું ઘડતર કરે છે? તો વ્યક્તિમત્તાનું કે વ્યક્તિગત ઘડતર કરે છે. વ્યક્તિત્વ એ સંસ્કૃતિની છીપમાં પાકતું ખાલી જગ્યા છે? તો જવાબ આવશે મોતી છે. શું છે? મોતી. પ્રથમ વખતના ગુનાહિત વર્તન માટે બાળ અપરાધીને ક્યાં મોકલવામાં આવે છે? પહેલી વખત ગુનાહિત કાર્ય કર્યું હોય તો એ બધાને ક્યાં મોકલવાનો હોય? પ્રોબેશનમાં. પંદરથી 21 વર્ષના બાળ અપરાધીને ક્યાં રાખવામાં આવે છે? તો જો એની ઉંમર 15થી 21ની વચ્ચે હોય ને તો બોસ્ટલ શાળામાં રાખવામાં આવે છે. યુવા શક્તિને કોની સાથે સરખાવી શકાય? જવાબ અણુશક્તિ. સમાજના વિકાસનો આધાર કોના પર રહેલો છે? શિક્ષણ ઉપર. યુવાનો શિક્ષણ દ્વારા શું મેળવે છે? તો આજીવિકા. કિશોરાવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશતા શરીરમાં બદલાય છે. શું બદલાય? અંતઃસ્ત્રાવો. જે અંતઃસ્ત્રાવો છે બદલાઈ જાય. યુવાનોને શેની સૌથી વધુ જરૂરિયાત હોય? માર્ગદર્શનની. યુવાવસ્થામાં કઈ ભાવના પ્રબળ હોય છે? તો જવાબ સ્વતંત્રતાની ભાવના. 30મું, બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ક્યાં થઈ? એનો જવાબ છે ઇંગ્લેન્ડમાં થઈ. ક્યાં થઈ? ઇંગ્લેન્ડ. બોસ્ટલ શાળા પેલી ક્યાં બની? ઇંગ્લેન્ડમાં. અને મિત્રો ધીરજનો અંત આવશે. હવે 10મો પાઠ આપણે શરૂ કરવાનો છે, સામાજિક સમસ્યાઓ. મરીઝની એક પંક્તિ છે ને કે ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ખરેખર જે વાસ્તવિક મહેનત કરે ને દશા સારી નથી હોતી, પણ દશા આપણે સુધારવાની છે, મહેનત કરવાની છે. અસામાજિક તત્વો એનું કામ કરશે, આપણે મહેનતનું કામ કરશું, આપને ફળ મળશે. બીજી એક મરીઝની પંક્તિ યાદ આવી, કઈ જ નાખો ભાઈ, કે બે જણા દિલથી મળે તો એક મજલિસ સે મરીજ. બે જણા દિલથી મળે તો એક મજલિસ સે મરીજ, દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. તો જોઈએ ચેપ્ટર 10 સામાજિક સમસ્યાઓ. પછી અહીંયા આપણે સમાજશાસ્ત્ર પૂરું થઈ જશે. પહેલો પ્રશ્ન, 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? તો જાતિ પ્રમાણ છે 940. એડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, એડ્સ, HIV વાયરસથી થાય ને, HIV વાયરસથી થાય એડ્સ, તો એમાં ભારતનું સ્થાન 3જું છે. એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો? એડ્સગ્રસ્ત પહેલો દર્દી છે ને અમેરિકા. આમ તો એવું કહેવાય છે કે વાનરમાં પણ એને લક્ષણ જોવા મળ્યા હતા, પણ એ કયા દેશમાં છે આપને ખ્યાલ નથી. વિશ્વમાં એડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વમાં એડ્સ દિવસ છે ને એ દર મહિને ડિસેમ્બર મહિનામાં 1 તારીખે એટલે 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. 1/12. બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડાયો?
બોમ્બે પ્રોહિબિશન એક્ટ છે ને 1949માં. સમાજરૂપી રથના 2 ચક્રો કયા? જવાબ છે સી, સ્ત્રી અને પુરુષ. દીકરીને ગાય દોરે ત્યાં જાય, આ કહેવત કઈ બાબત દર્શાવે છે? તો કે સામાજિક કુપ્રથા છે. એ દીકરી સાપનો ભારો, દીકરી બાપનું ખાપણ, આ બધી કહેવતો છે ને કુરિવાજની છે. અને દુનિયાના ભંગાર લોકો આ બધું માનતા હોય છે, છેલ્લી ક્વોલિટીના લોકો, જે ખરેખર માણસ કહેવાને લાયક જ નથી. HIV એઇડ્સ ગ્રસ્ત પીડિતાઓની સંખ્યામાં કયો દેશ પ્રથમ સ્થાને છે? તો HIVમાં પીડિતોની સંખ્યામાં દક્ષિણ આફ્રિકા છે ને પહેલા નંબરે છે, ભારત તો ત્રીજા નંબરે છે. એઇડ્સ ફેલાવનાર સૌથી મહત્વનું કારણ? તો એનું કારણ છે અસલામતી જાતિ સંબંધ, સેક્સ. સિંગલ કન્વેન્શન જોગવાઈ કોના માટે છે? તો ખસખસના વાવેતર માટે, જે એક માદક પીણું છે, દ્રવ્ય છે, એમાંથી બને છે. ભારતમાં સૌ પ્રથમ એઇડ્સનો દર્દી ક્યાં જોવા મળ્યો? તો ભારતની અંદર પહેલો કમનસીબ દર્દી છે એ ચેન્નઈમાં જોવા મળ્યો. ક્યાં? ચેન્નઈમાં. ભારતમાં સ્ત્રીઓના અપમૃત્યુ પાછળનું મહત્વનું કારણ કયું? તો દહેજ પ્રથા. સામાજિક સમસ્યાઓનું અધ્યયનનું મહત્વ શું? તો કે વૈજ્ઞાનિક મહત્વ છે. સામાજિક સમસ્યા એ સમાજલક્ષી છે, એટલે સી જવાબ. ગુજરાતમાં દર 1000 પુરુષીય સામે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? 918, ભારતમાં 940. અસમાન જાતિ પ્રમાણનું મૂળ કયું? એનો જો સ્ત્રી ભ્રૂણ હત્યા, માતાના ગર્ભમાં જે બાળક હોય ને ત્યાં તેનું પરીક્ષણ કરી સોનોગ્રાફી દ્વારા જાતિ પરીક્ષણ કરી, જો કન્યા હોય, દીકરી હોય તો મારી નાખવામાં આવે છે હરામીઓ દ્વારા. એને સ્ત્રી ભ્રૂણ હત્યા કહેવાય. ગર્ભ પરીક્ષણ કયા સાધનની મદદથી થાય છે? સોનોગ્રાફી. ખરેખર એ વરદાન રૂપ મશીન હતું, પણ ભારતવાળાએ તો ભાઈ વૈજ્ઞાનિક મશીનનો દુરુપયોગ કર્યો. ભારતમાં સ્ત્રીઓના અપમૃત્યુ પાછળનું સૌથી મહત્વનું પરિબળ કયું? તો સૌથી વધુ સ્ત્રીઓ જે મૃત્યુ પામે છે એનું પાછળનું કારણ દહેજ પ્રથા છે, જે લુખાઓને ઘરે જોવા મળે. સૃષ્ટિનું સર્જન અને વિસર્જન કેવી પ્રવૃત્તિ છે? તો જવાબ પ્રકૃતિદત્ત પ્રવૃત્તિ છે. સ્ત્રીનો જન્મ થવો કે પુરુષનો જન્મ થવો એ તો ભાઈ કુદરત ઉપર આધાર રાખે ને. અને દીકરી કે દીકરો જન્મવો ને એમાં માતા નહીં, પિતા જવાબદાર છે. કારણ કે માતા તરફથી તો 2 એક્સ રંગસૂત્ર આવવાના છે, અને પિતા તરફથી એક્સ અથવા વાય બેમાંથી એક રંગસૂત્ર જવાનું છે. સ્ત્રીમાંથી એક્સ આવશે અને પુરુષમાંથી વાય રંગસૂત્ર હશે તો છોકરો જન્મશે. સ્ત્રીમાંથી એક્સ તો આવવાનું જ છે, પણ પુરુષમાંથી એક્સ જશે તો શું થશે? સ્ત્રી જન્મશે. એટલે મોટે ભાગે જે દીકરીનો જન્મ થાય છે ને એમાં માતા જવાબદાર નથી, એનો બાપો જવાબદાર છે. એટલે કોઈ સાસુ સસરાએ ક્યારે મેણા નહીં મારવાના કે આ ફલાણી બાઈ નકર દીકરી જન્મે છે અને અમારે દીકરો જોઈએ છે, એવા ખોટા ખ્યાલ હવે આ 21મી સદીમાં ન પહોંચાય. નકર અમથી દુનિયા આપણને પછાત ગણે છે, હજી પછાત ગણાશું. કયા કુરિવાજો સમાજમાં બાળકીઓની સંખ્યા ઓછી કરી હતી? જવાબ છે દૂધ પીતી કરવાનો રિવાજ. કેવા રાક્ષસી હશે એ બધા, કે બાળકી જન્મે પછી મારી નાખવા માટે દૂધનો ઉપયોગ કરે છે. બોલો,
પાત્રમાં દૂધ લઈ અને નવજાત બાળકને એમાં ડૂબાડી દે છે. ખરેખર એ ભારતની અંદર રાક્ષસો છે એમ કહી શકાય. કોમેન્ટ કરજો જો મારી વાત યોગ્ય હોય તો. બળતરા છે આ બધી. એ લોકો તો પોતાની જાતને કંઈક મહાન ગણતા હશે. પુરુષો કરતાં સ્ત્રીઓ મજબૂત હોવાથી લાંબુ જીવે છે એવું કયા શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે? જો બહેનો વધુ જીવે છે એનું કારણ શું? તો કે મજબૂત છે એટલે. આવું કહે છે જીવ વિજ્ઞાન. મારી સામે ડોળા ન કાઢતા. ઘણા એ કે લે કે સાહેબ આવું કહે છે. દહેજને કારણે એક સ્ત્રીનું મૃત્યુ કેટલા મિનિટે થાય છે? તો દર 90 મિનિટે એક સ્ત્રીનું મૃત્યુ થાય છે દહેજને કારણે. કેટલાક કૂતરા વેડા હશે આ દુનિયાની અંદર, ધરાતા જ નહીં હોય. અરે એક માતા પિતા બિચારા એનું અમૂલ્ય ઘરેણું દીકરી આપી દે, એનાથી વિશે શું હોય પછી એને? એ શું જોતું હોય એને? ઓનર કિલિંગ કયા રાજ્યમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે? તો જવાબ છે હરિયાણામાં. ભારતમાં ચેન્નઈમાં સૌ પ્રથમ ડૉક્ટર સુનીતિ સોલેમને એક સેક્સ વર્કરને HIV હોવાનું નિદાન કઈ સાલમાં કર્યું? 1986માં. યાદ રાખજો, પહેલો કેસ ક્યાં મળ્યો HIV નો? ચેન્નઈમાં. કયા ડૉક્ટર દ્વારા? સુનીતિ સોલેમન. કોનામાં એ રોગ હતો? તો એક સેક્સ વર્કર, એક વેશ્યા હતી, તેમાં જોવા મળ્યો છે 1986માં. એડ્સના ફેલાવામાં મહત્વનું પરિબળ કયું છે? તો આમાંથી આપ્યું છે, એમાંથી જવાબ આવશે રક્ત. ભારતમાં એડ્સ નિયંત્રણ કામગીરી કઈ સંસ્થા કરે છે? તો જવાબ NACO. નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. કયા વર્ષ સુધી નશીલા દ્રવ્યોના સેવન માટે કોઈ પ્રતિબંધ ન હતો? તો જવાબ 1925. ધી ઓપિનિયન એક્ટ કયા પદાર્થ સાથે સંકળાયેલ છે? તો જવાબ અફીણ સાથે. જો આની પહેલાં ખસખસ સાથે આવ્યો હતો, પણ ઓપિનિયન એક્ટ કઈ સાથે છે? અફીણ, એક માદક પીણું છે. ભારતના કયા ભાગમાં નશીલા પદાર્થોના કારણે એડ્સનો ફેલાવો વધ્યો? નશીલા દ્રવ્ય હું એડ્સને બધું ઇન્જેક્શનથી લેવામાં આવે, એટલે જેને એડ્સ હોય એનું ઇન્જેક્શન દ્વારા વળી પાછો બીજો સ્વસ્થ વ્યક્તિને એ જે નશીલો પદાર્થ હોય ને એ ઇન્જેક્શનથી આપવામાં આવે છે. એટલે એ જે ઇન્જેક્શન છે ને એના દ્વારા એ સાધનથી એડ્સ ફેલાય છે. અને ઓલો તો નશો કરવાનો જ, કારણ કે એને HIV છે, એને રોગ પ્રતિકારક શક્તિ હાવ નાશ પામી હોય, એટલે એને શરીરને ટકાવી રાખવા માટે એને નશા કરવો જ પડે. પછી નશો કરવામાં એનું સાધન જ્યારે બીજો કોઈ સ્વસ્થ વ્યક્તિ વાપરે છે તો એ જ ભોગ બને છે ને રોગનો. પછી જોઈએ, ભારતમાં વધુ બળાત્કાર કરનાર નજીકની કે પરિચિત વ્યક્તિ હોય છે, આવું પ્રમાણ કેટલા ટકા સત્ય છે? 98%. કારણ કે બળાત્કાર કરનાર કોઈ બીજી સિટીમાંથી અજાણ્યો વ્યક્તિ નથી આવતો, બહુ રેર કિસ્સામાં હોય છે. બાકી તો એના સગાવાલા હોય, એમના મિત્ર વર્તુળ હોય, ફ્રેન્ડશીપમાં મિત્ર ઉપર વિશ્વાસ મૂકી દે છે, અથવા એના મિત્રનો મિત્ર હોય છે, પડોશી હોય છે, મામા માસી કાકા કે મતલબ કે એના સગાવાલા, લગ્ન સંબંધ હોય કે ન હોય, એવા લોકો દ્વારા પણ જે નજીકના પરિચય હોય ને એ મોટાભાગે દીકરી ઉપર અત્યાચાર કરે છે. એટલે 98% કેસની અંદર કોઈ નજીકનો પરિચય હોય ને એ જ બળાત્કાર કરે છે. અને છેલ્લો પ્રશ્ન, એટલે પાઠ પૂરો થઈ જાય.
ડેન્જરસ ડ્રગ્સ એક્ટ કઈ સાલમાં ઘડવામાં આવ્યો? તો ડેન્જરસ ડ્રગ્સ એક્ટ છે ને એ 1930માં ઘડવામાં આવ્યો. ઓકે, અહીંયા મને લાગતા થાય એવા મહત્ત્વના મેં પ્રશ્ન તમારી સામે રજૂ કર્યા. ખાલી 1.5 કલાક જ થઈ. 1.5 કલાકમાં આ સંપૂર્ણ સમાજશાસ્ત્ર તમારી સામે આવી ગયું છે. હવે તો લાઈક આપો મારા વાલીડા, સબસ્ક્રાઈબ કરો. આંગળી સીધાનું પૂન મેળવો બાપા. ચૈત્ર મહિનો હાલે છે, બરાબર. કીડિયારું ન પૂરો તો કાંઈ નહીં, પણ માણસની જરૂરિયાત પૂર્તિ કરો તોય ઘણું છે. છેલ્લે એક દમદાર સૈફ પાલનપુરીની ગઝલથી આપણે આજના લેક્ચરને પૂર્ણાહુતિ આપીએ કે કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે, કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે. સંજોગના પાલોમાં છે, સંજોગના પાલોમાં છે, બધું દરિયાને ઠપકો ન આપો. સંજોગના પાલોમાં છે બધું, દરિયાને ઠપકો ન આપો. એક તરતો માણસ ડૂબે છે અને એક લાશ તરીને આવે છે, એક લાશ તરીને આવે છે. સૈફ પાલનપુરી. તો મળશું ફરી નવા લેક્ચરોમાં. હું તો ઘણા વિષયના લેક્ચર લેવાનો છું. યોગ્ય લાગે ત્યારે મહેફિલમાં આવી જવાનું, બરાબર. તરોતાજા આપણે થઈ જઈશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તમે બધા તમારા જીવનમાં ખૂબ સફળ થાઓ, ખૂબ એટલે ખૂબ. એવા મારા અંતરના આશીષ, શુભકામનાઓ. અસ્તુ.